લાઈફ ઇઝ એન આર્ટ ઓર સાયન્સ. જિંદગી જીવવી એક કળા છે કે વિજ્ઞાન? જે કળાથી જીવે છે એ કલાકાર છે, એ એને માણે છે. એ કલાકાર એટલે સર્જન. પછી સંગીત છે, ચિત્ર છે, શિલ્પ છે, નૃત્ય છે, અભિનય છે, કંઈ પણ છે. પણ એક કલાકાર છે એટલે એ નવું નવું કંઈક સર્જન કરીને એની અંદરથી શ્રેષ્ઠતમનો આનંદ માણે છે. એનું નવું સર્જન કરવાનો આનંદ છે. એ એવું નથી જોતો કે આ કેવું હોવું જોઈએ, નહીં. એની કલ્પના, એના સ્વપ્ન એ મુજબ એ સર્જન કરે છે. એ જિંદગીની નજીક જો કોઈ હોય તો એ સર્જનહાર અથવા કલાકાર છે. ઈશ્વરના આશીર્વાદ કલાકારો સાથે છે. હા, પણ જે વિશ્વમાં આપણે જીવી રહ્યા છે એ વિશ્વ લગભગ 95% વૈજ્ઞાનિક છે, સાયન્સ છે. એને ફૂલની શોભામાં, એની ખુશ્બુમાં, એની સુંદરતામાં, એનું જે ખીલેલાપન છે એમાં રસ નથી. એ ફૂલની પાંખડીઓ તોડી કાઢશે, એ ફૂલનું એ એનાલિસિસ કરશે. કેવી રીતે એનો આ રંગ આવ્યો, કેવી રીતે કળીમાંથી આ બને છે, આના માટે કયા રંગ, કઈ વસ્તુઓ અસર કરે છે, એ એની અંદર ઊંડાણમાં ઉતરીને વિશ્લેષણ કરશે, સંશ્લેષણ કરશે અને પછી ચોક્કસ નિર્ણયો પર પડશે. પણ એમાં સુંદરતાનો નાશ થઈ જશે. ઈશ્વરના આશીર્વાદ છે, કેમ કે એને સાબિત કરવાનું છે કે કેમ થયું, શા માટે થયું, આવું કેવી રીતે, આનાથી વધુ સારી રીતે થઈ શકે કે નહીં. એને આ બધું સાબિત કરવાનું છે અને પછી એને એનો સિદ્ધાંત આપવાનો છે. વિજ્ઞાન કશું સાબિત કર્યા વગર તો સિદ્ધાંત આપશે નહીં અથવા માનશે નહીં. એટલા માટે જિંદગી ચૂકી જનારાઓની જે યાદી છે એમાં વૈજ્ઞાનિકો છે. કલાકાર પૂનમનો ચંદ્ર જોઈને પાગલપન અનુભવશે. અને વિજ્ઞાની કેમ એ આવો ખીલે છે, કેવી રીતે ઘટે છે, કેવી રીતે વધે છે, અને અંતે તો આ સમયમાં વિમાન લઈને ચંદ્ર ઉપર પણ પહોંચી જશે. અને ચંદ્રની જે સુંદરતા હતી આપણી પાસે, શરદ પૂનમનો ચાંદ, એ વૈજ્ઞાનિકોએ ખાલી કરી કાઢી. ત્યાં કંઈ છે નહીં, ધૂળ, માટી ને ઢેફા છે. આ વિજ્ઞાન અને કલાનો જિંદગી તરફ જોવાનો અભિગમ છે.